સો હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ઓકે, તો આજે જઈ રહ્યા છે હું અને મારો ફ્રેન્ડ રવિ. તો આજે હું પછી મારી બહેનો અને મારા મામાની છોકરીઓ બી આવવાની છે ત્યાંથી. તો અને મારી એક બીજી ભાણી બી છે. તો અમે બધા લોકો મળીને એક જગ્યા પર જવાના છે ગરબા રમવા માટે. કઈ જગ્યાએ જવાનું રવિ? રણકાર. તો પાટણની અંદર લોકલ છે, એ લોકોને ખબર છે કે પાટણની અંદર રણકાર બહુ ફેમસ જગ્યા છે. તો અમે ત્યાં જવાના છીએ આજે. મારા મામા શ્રી મામા હાય. હું વિચારી રહ્યું કે મને આંખો કાળી બહુ ગમે છે, લાઈક કાજલ કહી શકો તમે. ઓકે, સૂરમાં તો છે ને કે કાજલ લગાવી દઈશ, તો વિચાર કે આંખો કાળી કરી દઉં. તો બેન જે લડવું હતી મસ્ત સાઈડ આપું તમને. બેન જે લડવા માટે મેકઅપ બગાડી દેવાનું મસ્ત. મેકઅપ નવાથી હવે પહેલા મેકઅપ બગાડી દેવાનો. ઈવન ક્યાં જવાનું આપણે? ક્યાં જવાનું આપણે ક્યાં ગરબા રમવા જવાનું? ઇન્દ્રપુરીમાં જવાનું. તો ને કે ગાઈઝ અમે ઇન્દ્રપુરી ગરબા રમવા જઈએ. બોલ શું રમવા જઈએ? નવરાત્રી કરવાની કે નવરાત્રી નહીં, નવરાત્રી. ફટાફટ ચંપલ પહેલે ચલ. તુપ્તે હાય માય બેસ્ટ ફ્રેન્ડ. તો પહેલેથી વોર્નિંગ આપું, ધરતી છે તા કોઈ ફોટોશૂટ થશે નહીં, સીધું ગરબા રમવા જવાનું. ફોટોશૂટ નહીં કરવામાં આવતો. તમે કહી દો એકલા ફોટા આખી રાત 12 ફોટા જ પાડો. અમે બધા ગરબા ગરબા રમવા જઈશું. તમે 9 વાગે નહીં 10 વાગે ચાલુ થાય તો મને 8 વાગે લઈ જતી બોલાય. હું ને ધરતી મસ્તી કરતો હતો, બિચારીનું માથું ખોલી દીધું. ધરતી બિચારી મસ્તી કરતા કરતા માથું ખુલી જવાનું. વૈશાલી બેન મારું કામ હતું. વૈશાલી બેન તને આવડતું કશું નહીં, ઢગલા ઢહેડ એટલે ના જ બોધો ને તારી બકવાસ. હેશટેગ પણ વધે, પાર્લર વાળી હેશટેગ વધે જ નહીં બકવાસ. તો ગાઈસ અહીંયા બહુ જ ભીડ છે અહીંયા, બરોબર. તમને સાઉન્ડ આઈ થિંક મારો નહીં આવતો હોય, અને અહીંયા બહુ જ અતિશય ભીડ છે. અમે તો આમને વ્લોગ બનાવતો તકલીફ આ લોકોને. તો અહીંયા ભીડ બહુ જ છે, બરોબર. એન્ડ અહીંયાથી એન્ટ્રી છે, અને 5 વાગે તો મારા જીજુ લઈ લીધા છે, અને ત્યાંથી અમે જઈશું અંદર. જઈને ચાલ આપણી એન્ટ્રી થઈ ગઈ છે, બરોબર. અમારું પોઠી અમારું સીધા ફોટા નામ જ લેવાની, મહેરબાની કરી માજો ના. શાના માટે? ના પેલો ભાઈ ના પાડે. જો બધી બહેનો મારીએ ને લપકો કરશે કે ફોટા પાડવા છે, બટ હું એ ફોટા પાડવામાં કોઈ ઇન્ટરેસ્ટેડ છું નહીં અત્યારે. મારા પૈસા ગરબા રમવા ખાલી. તો ગાઈસ હું ફોટા નહોતો પાડવાનો, બટ આ લોકો મને ઇમોશનલ બ્લેકમેલ કર્યો, એટલે મારે ફોટા પાડવા પડ્યા. મારા બેન ઊભી ધરતી એમને ને મને એને ફોટા પાડવા કીધું, બરોબર. હાલ અહીંયા ઊભી છે, બટ હું ને નીકળી ગયો સાઈડમાં ને ઓળતી હશે મને કે ક્યાં ગયો આવ્યો. આવી તો ધરતી આપી જગ્યા પૂછ ના પાડતો હતો જબરજસ્તી ફોટા પડાવડા. જો હવે ચેલા ખુશ થઈ રહ્યા. જો ફોટા તો નતા જ પાડવાના, ફોટા તો હોય, બરોબર. કંઈ નહીં, હવે ફટાફટ બધું સેશન બધું ફોટા. અને હવે છે ને મસ્ત જઈશું અંદર ગરબા રમવા, ને ગરબા રમવાની તલપ લાગી રહી છે. ફાઇનલી ગાઈસ તમે અંદર તો આવી ગયા, પણ આ લોકો બહુ લેટ કર્યું. આ લોકોએ ખરેખર બહુ લેટ કર્યું. આ લોકોએ હવે છે ને અંદર જઈએ. હવે આઈ થિંક ટ્રેડિશનલ માટેની અલગ એન્ટ્રી છે ને નોર્મલ માટેની અલગ એન્ટ્રી છે, બરોબર. તો હવે જોઈએ. તમે કદાચ મારો અવાજ નહીં આવતો હોય, હું જેટલું હાઈ વોલ્યુમથી બોલું, ઘણું બેસી જતી હાઈ વોલ્યુમથી બોલી રહ્યું. હવે તમે મારો અવાજ આવે કે નહીં આવતો ખબર નહીં, એડિટિંગ વખતે ખબર પડે.
સ્કૂલનો પક્કો ભાઈબંધ આવી ગયો નાચવા માટે બરાબર. ઇન્દ્રપુરીમાં બસ બેસ્ટ ફ્રેન્ડ હતો, નાચવામાં જોડી હતી અમારી. હવે અમે તો ગાઈસ આની હે ને ચોલી પાર્ટી બરોબર. દેશી કપડાનું આયોજન કરવાનું હોવાથી ઝડપથી આજનો 5મા દિવસનો ઇનામ વિતરણ આપણે પૂર્ણ કરવાના છીએ. રોટરેટના તમામ સદસ્યો જ્યાં પણ હોય સિક્યુરિટી મિત્રો ઝડપથી સ્ટેજની આગળનું બાજુનું ગ્રાઉન્ડ ખાલી કરાવશો ઝડપથી. જયલા કેટેગરી છે મોટામાં ટ્રેડિશનલમાં મારું નાટકડું મારું પ્રભુતા પટેલ फेस रिवील जला फेस रिवील फेस रिवील जला 5મા नंबर पर गाइस मैं 1 मिलियन होने के बाद करूंगा फेस रिवील 1K बजाने के बाद આનું શું કહેવું કે મારા 1 મિલિયન થશે ભાઈ ફેસ રિવીલ કરે થઈ ગયું હવે તો ફેસ રિવીલ થઈ ગયું તારું. જાઓ પાડો પાડો જાઓ પાડો જાઓ નહીં પાડો ફોટા જાઓ આ પાડેલા ફોટા બધા ડિલીટ માર દો. તમે કોઈક દિવસ વ્લોગમાં તમને બતાવીશ આની બોલી ખતરનાક અને કોટાફાડ બોલી આની મેઢો. व्यू बची जाए गाली कोई તો ગાઈસ મારો 6 ફૂટનો ભાઈબંધ વ્લોગમાં પહેલી વાર મળ્યા છો આપણે. દુલા શું વાળા જો થયો દિયોર યાર ક્યાં કરે इसमें કેમ કે બહુ ભાઈ પહેલા આવી ગયો તો મારો. ઓકે તો હવે આવી ગયો હવે શું જવાનું છે હવે તારું પાટલે જ ગરબા રમવાના હતા હવે તો અહીંયા જ ગરબા રમવાના. તો ગાઈસ આ બે જણા ને લડી રહ્યા ફોટો પાડવા માટે લડી રહ્યા બોલા બે જણા. લડો 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 તમે લડો. तो गाइस फाइनली मजा नहीं आई गाइस. कैसा हो गया गाइस. तो गाइस फाइनली मैं गरबा वगैरह खत्म करी અહીંયા બે થી બે કાળી ચૂડેલ. अमेरिका से आया था और मेरा नंबर लंदन से आया था. आपको पता है गाइस ये गाड़ी खराब है सॉरी. તો ગાઈસ ફાઇનલી એને બધું ગરબા વગેરે પતાવી દીધા અમે એટલે હવે થઈ જાય ઘરે. જોઈશું ઈચ્છા તો એવી છે કે ઇન્દ્રપુરી છે એમાં જૂની સોસાયટી છે ને તો ત્યાં ગરબા ચાલુ હોય બરાબર. તો જો ત્યાં ગરબા ચાલુ હશે તો અમે ત્યાં ગરબા રમશું અથવા તો પછી ને ઘરે. ઓકે કારણ કે ગરમી થઈ ગઈ ઓલરેડી બહુ જ થાક તો લાગ્યો નહીં પણ ત્યાં જઈશું બરાબર. સો ગાઈસ જો હું અહીંયા પાછો આવી ગયો ઇન્દ્રપુરીની બરાબર. અહીંયા મસ્ત ગરબા રમાઈ રહ્યા બરાબર. અહીંયા મસ્ત ગરબા રમાઈ રહ્યા.
સો ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગયો અને અત્યારે 1:30 વાગી ગયો છે બરાબર 1:30 થઈ ગયા છે 1:30 કેમ કહેવાય મમ્મી તમે 3:30 4:30 5:30 કહો તો 9 આપી કેમ આવું કરો યાર એને બી 1:30 ને 2:30 કહો યાર ના ચાલે મમ્મી આવું સાચી વાત ને ગાઈસ થોડી ચાલતું આવું યાર તમે યાર 12:30 મતલબ 1 ને 2 સાથે 9 આપી યાર તમે 3:30 4:30 બધું જ કહો હું તો 1:30 ને 2:30 જ કહું જોક સપોર્ટ ગાઈસ તો હું ઘરે આવી ગયો બરાબર અને 1:30 થયો છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક બી કરી દે ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો ઓકે સો થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ